નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સહસંયોજક બંધ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે આપણે નવો ટોપિક આપણે વાત કરીએ આયનીય બંધ. તો અગાઉના લેક્ચરની અંદર પણ આપણે આયનીય બંધ વિશે આપણે વ્યાખ્યા એટલે કે ડેફિનેશન આપણે સમજ્યા છે કે આયનીય બંધ એટલે શું, કે ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુઓ વધુ વિદ્યુત ઊર્જા ધરાવતા પરમાણુ સાથે જોડાઈને જે બંધ બનાવે છે તેને આપણે આયનીય બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ આપણે ડેફિનેશન આપણે લખીએ. ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ વધુ વિદ્યુત ઊર્જા ધરાવતા પરમાણુ સાથે જોડાઈને જે બંધ બનાવે છે તેને આયનીય બંધ તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે આયનીય બંધ માટે જેને અહીંયા આપણે ઇલેક્ટ્રોવેલેન્ટ તરીકે પણ અહીંયા આપણે ઓળખીએ છીએ. તો ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ વધુ વિદ્યુત ઊર્જા ધરાવતા પરમાણુ સાથે જોડાઈને જે બંધ બનાવે છે તેને અહીંયા આપણે આયનીય બંધ તરીકે અહીંયા આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે કોસેલ-લુઈસ અભિગમ પરથી આયનીય બંધ માટેના પરિબળો નીચે મુજબ છે. ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયનની સરળતાથી પ્રાપ્તિ સેકન્ડલી આપણે વાત કરીએ ફેક્ટર્સ ની અંદર કે આયનીય બંધ માટે ધન અને ઋણાયનની ગોઠવણી. તો એ આપણે કોસેલ-લુઈસ અભિગમ પરથી આયનીય બંધ માટેના એ આપણે ફેક્ટર એટલે કે પરિબળની અંદર એ આપણે વાત કરીએ. ફર્સ્ટ જે છે કે તટસ્થ પરમાણુમાંથી ધન અને ઋણાયનની સરળતાથી પ્રાપ્તિ થવી અને સેકન્ડ જે છે કે આયનીય બંધમાં ધન અને ઋણાયનની ગોઠવણી થવી. આમ આની પરથી આપણે કહી શકીએ કે આયનીય બંધમાં ધન અને ઋણાયનની બનવું તે આયનીકરણ એન્થાલ્પી તથા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય પર આધાર રાખે છે.
કે આની પરથી આપણે કહી શકીએ છીએ કે આયનીય બંધમાં ધન અને ઋણાયનનું બનવું તે આયનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઉપર આધાર રાખે છે. તો એ આપણે લખી શકીએ where m is equal to metal છે, મેટલ એટલે કે ધાતુ છે, કે ને એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઊર્જા આપવી પડે છે જેને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે m એટલે કે મેટલ જે ધાતુ જે છે કે જે વાયુ અવસ્થામાં હોય છે તો વાયુ અવસ્થામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવામાં આવે છે જેને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ. કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે એનર્જી આપવામાં આવે છે જેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે એની ઉપર દર વીજભાર આવે છે. સેકન્ડલી આપણે વાત કરીએ where x is equal to હેલોજન પરમાણુ છે તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મેળવવા માટે જે ઊર્જા આપવામાં આવે છે જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ. કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મેળવવા માટે જે એનર્જી આપવામાં આવે છે જેને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આની પરથી આપણે કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી જે છે કે જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે કે જે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આમ આપણે કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક પ્રક્રિયા છે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવું છે કે આયનાઇઝેશન એન્થાલ્પી જે છે આયનીકરણ એન્થાલ્પી જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક એટલે કે જેની અંદર ઉષ્માનું શોષણ થાય છે જેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે કે જે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કે જેની અંદર ઉષ્માનું ઉત્સર્જન થાય છે જેને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ આયનીય સંયોજનની રચનામાં ધન અને ઋણાયનનું ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણી થાય છે. આ ગોઠવણીને સ્ફટિક રચના અથવા સ્ફટિક બંધારણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલી છે સેકન્ડ ડેફિનેશન કે સ્ફટિક રચના અથવા તો સ્ફટિક બંધારણ એટલે શું. તો આયનીય સંયોજનની રચનામાં ધન અને ઋણાયનની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણી જોવા મળે છે જેને આપણે સ્ફટિક રચના અથવા તો સ્ફટિક બંધારણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આયનીય સંયોજનોમાં કે આયનીય સંયોજનો ઓરડાના તાપમાને અને દબાણે પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે કે આયનીય જે સંયોજનો છે એ ઓરડાના તાપમાને અને દબાણે પાણીમાં દ્રાવ્ય હોય છે, સોલ્યુબલ હોય છે.
આધાર લેટાઈસ એન્થાલ્પી પર રહેલો છે. તો એમસીક્યુઝ માટે એ આપણે યાદ રાખવું છે કે આયનીય બંધનો જે આધાર છે એ શેના પર રહેલો છે? લેટાઈસ એન્થાલ્પી પર રહેલો છે. તો એના આયનીય બંધને અસર કરતા પરિબળોની અંદર આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે વાત કરીએ આયનીય બંધને અસર કરતા પરિબળો. ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે બંધ બનાવતા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવો જોઈએ. કે ફર્સ્ટ એ આપણને પરિબળ આપેલું છે કે બંધ બનાવતા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો જે તફાવત છે એ સૌથી વધુ હોવો જોઈએ. સેકન્ડ, ધનાયન બનાવતા તત્વની આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોવી જોઈએ. તેમજ ઋણાયન બનાવતા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે સેકન્ડ ફેક્ટર ની અંદર આપણે વાત કરીએ કે ધનાયન બનાવતા તત્વની જે છે કે જે આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઊંચી હોવી જોઈએ. તેમજ ઋણાયન બનાવતા જે તત્વ છે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ વધુ હોવી જોઈએ. ફર્સ્ટ ની અંદર આપણે વાત કરી કે વિદ્યુત ઋણતાનો જે તફાવત છે એ વધુ હોવો જોઈએ. અને થર્ડ એ આપણે વાત કરીએ કે લેટાઈસ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. તો ત્રણ ફેક્ટરો એ આપણને આયનીય બંધ માટે અહીં આપણને આપેલા છે. એની આપણે કેરેક્ટરાઇટીઝ એટલે કે લાક્ષણિકતાની અંદર આપણે વાત કરીએ ફર્સ્ટ આપણે લાક્ષણિકતાની વાત કરીએ કે આયનીય સંયોજનો જે છે કે જે ચોક્કસ ભૌમિતિક રચના ધરાવે છે તેમજ સ્ફટિકમય બંધારણ ધરાવે છે સેકન્ડરી આપણે લાક્ષણિકતાની અંદર વાત કરીએ કે ઊંચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. ઊંચું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. થર્ડ આપણે વાત કરીએ કે ઊંચી ઘનતા ધરાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે
ઓછી બાષ્પશીલતા હોય છે, બાષ્પ દબાણ જે છે એ ઓછું હોય છે, તો ઓછું બાષ્પ દબાણ ધરાવે છે. મેં આપણે વાત કરીએ જે આપણે જાણીએ છીએ કે આનીય સંયોજનો જે છે એ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે, જ્યારે પીગાળેલ અવસ્થામાં વિદ્યુતના સુવાહક હોય છે, જે આપણે જાણીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યો હોય છે. ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યો હોય છે. અને લાસ્ટ આપણે વાત કરીએ કે આયનીય પ્રક્રિયાઓ દર્શાવે છે. આયનીય પ્રક્રિયાઓ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે કેરેક્ટર્સ ની અંદર આપણે વાત કરી છે. તો આજના ટોપિક ની અંદર આપણે આયનીય બંધ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.